બહાર આવે જ નહીં બિચારા. એવું મારો ભગવાન કહે છે, મારો રામ બનાવે વધાવો એમાં 10-12 લેવા નહીં. એક હાથમાં રહી ગયો આંગળામાં. તમે ગણવામાં ભૂલ કરશો પણ હું કહેવામાં ભૂલ નહીં કરો. 11 કરોડનો વધાવો થયો કે 13 કરી દીધા, 9 પાછા કહેવાતા, પણ ઈ ગણીશ નહીં. ના ના કહીને ચાલીશ. અહીં તો પહેલી વાર આવ્યો ભોગ દેવ જે કહેવાય, પણ એ આવ્યો હોય અને પછી અહીંથી જવું તો તમને ખબર તો પડી જોઈએ કોઈ ભુવાએ કોઈ દિલે આશીર્વાદ સારા આલ્યા હતા. વધારે નહીં બોલું, છેલ્લી એક જ ચપટી નાખી અને એમાં કહેવા જેવું સત્ય છે. નતર પછી ઊભા થતા થતા કદાચ કંઈક મને ગુસ્સત કઈ દેવી પડે કઈ ફાયદા. બરોબર ઊભા થતા થતા બહુ લાંબુ નહીં ખેંચું. ના ના કેમ કે મારા પાછળ ડીશ બહુ મોટું ભગવાન હા ભગવાન વધાવો બનાવે હુવા જાજા હે. હા મિસ્કોલ વાળી સિસ્ટમ છે ભાઈ. અત્યારે બહુ પણ લાંબા ખેંચાય નહીં. નતર તમે ગમે ત્યાં સાયબર ક્રાઇમ આવી જાવ પાછું 12 કરોડ લેવું નહીં 14 કહેવાની એમને ભાઈ કઈને 40 તો બરોબર પાણીથી પાતળા ને ઊનથી ઢુકડા દેજો. દુનિયા ગમે તે માર્ગ હેડતી હોય પણ તમારો કુંભાર દેવે જે માર્ગ તમને બતાવ્યો એ માર્ગ કોઈ દાડો વેગળો નહીં. ચમ આ દુનિયા ગમે તે કહી દેશે, તમારા વડવા હોય કદાચ જે કઈ રાખ્યું હશે એની મીઠાશનો ઓળકાર તો તમારા વડવા લઈને જ્યાં નહીં હોય તો તમે તમારા કર્મે હેડજો અને કર્મ સારું હશે, તમારી ભક્તિ સાચી હશે તો જગતના નાથને કદાચ નરસિંહ મહેતાના ઘેરમાં ઉતરવું પડતું હોય તો તમારા દેવ કોઈ ગામત્રે જશે નહીં અને કોઈ જ્યાં નહીં હોય. પણ વેળા હાજરીનું બરોબર તમે હાચવજો. હું ના કેવું કહું છું અને મન મારી નાથને જોઈ બરોબર કદાચ કલે કલે હસી રહ્યો હોય, હું નાગ જ હોઉં અને આ વેળા ચોઘડીએ હવે ખમા કહું છું. પેલી ખમા તમને આવે, બીજી વસ્તી ના આવે. કેમ કે તમે દેવને લાડ રડવા વાળા, તમે એટલે આગળ આપવા દેવા. અને મારી ભગવતી મારી ઉગતા કોરની દેવી મેલડી યાદ કરતા